પદ્મિનીબાના આરોપોને પીટી જાડેજાએ ફગાવ્યા। પદ્મિનીબાના આરોપ વ્યક્તિગત છે તેવું પણ તેમણે કહ્યું। યુવરાજસિંહના આરોપ વ્યક્તિગત છે તેવું પણ પીટી જાડેજાએ જણાવ્યું છે। તો પદ્મિનીબાએ જે પ્રમાણે આરોપો લગાવ્યા છે તેણે પીટી જાડેજાએ તે બધા જ આરોપોને ફગાવ્યા। તેમણે કહ્યું કે આ આરોપ વ્યક્તિગત છે, સમાજમાં કોઈ જ ફૂટ નથી પડી, પરંતુ બધા લોકોના જે આરોપો છે જે વ્યક્તિગત છે। પદ્મિનીબાના આરોપોને પીટી જાડેજાએ ફગાવ્યા અને કહ્યું કે યુવરાજસિંહના આરોપ પણ વ્યક્તિગત છે, પદ્મિનીબાના આરોપ પણ વ્યક્તિગત છે। નથી આવી એટલે અમે સમાજ, અન્ય સમાજ, 18 સમાજને એવું કહેશું કે ભાજપ વિરુદ્ધ મતદાન કરવું છે અને એનો હરીફ ઉમેદવાર જે હોય એ ઓટોમેટિક ખ્યાલ આવી જશે। પણ અમારે એવી કોઈ ટિપ્પણીમાં અત્યારે નથી પડવું, કારણ કે આ આંદોલન અમારું કોંગ્રેસ માટે નથી, ભાજપ માટે નથી, બે સમાજ વચ્ચે નથી, માત્ર વ્યક્તિ માટે છે। પદ્મિનીબા કદાચ બોલ્યા હોય તો એનું વ્યક્તિગત નિવેદન હશે। યુવરાજસિંહનું નિવેદન વ્યક્તિગત નિવેદન છે, એ કોર કમિટીમાં નથી અને સંકલન સમિતિમાં પણ નથી, અને એ રાજકીય માણસ છે, રાજકીય સ્ટેટમેન્ટ કંઈ પણ આપી શકે। અમારી જે સંસ્થા છે એમાં એક પણ રાજકીય માણસ હોય તો બતાવો। યુવરાજસિંહના આરોપોને પીટી જાડેજાએ ફગાવ્યા છે, પદ્મિનીબાના આરોપોને તેમણે ફગાવ્યા છે। પાર્ટ 2 છે જે શરૂ થયું છે તેવું સંકલન સમિતિનું કહેવું છે અને ભાજપ વિરુદ્ધ મતદાન છે તે આ વખતે કરવામાં આવશે। તો પદ્મિનીબાના આરોપોને પીટી જાડેજાએ ફગાવ્યા છે અને યુવરાજસિંહના આરોપોને પણ પીટી જાડેજાએ ફગાવ્યા છે। પીટી જાડેજાએ કહ્યું કે અમે હવે ભાજપ વિરુદ્ધ મતદાન છે તે કરવાના છે। તો પદ્મિનીબાએ પણ એવું કહ્યું કે આ પાર્ટ 1 છે કે આ પાર્ટ 2 છે, આ કોઈ ફિલ્મ નથી કે જે તમે પાર્ટ 1 અને પાર્ટ 2 બનાવી રહ્યા છો।